તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરના પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે। સામસામે થયેલા ફાયરિંગમાં એક ભારતીય જવાન ઘાયલ થયા છે। જો કે સેના દ્વારા આતંકીઓને વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે। મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરના પંપોરમાં JKEDIની બિલ્ડિંગમાં સેનાએ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઇમારત ખાલી કરાવી હતી। જો કે સેનાની કાર્યવાહીની જાણ થતા આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આતંકીઓ દ્વારા આ બિલ્ડિંગમાં આત્મઘાતી હુમલો કર્યો હોવાના કારણે બિલ્ડિંગમાં આગ પણ લાગી હતી। ઉલ્લેખનીય છે કે પંપોરમાં 8 મહિનામાં આ બીજો હુમલો થયો છે। ફેબ્રુઆરી 2016માં પણ આતંકીઓએ અહીં હુમલો કર્યો હતો। સંવાદદાતા વિનોદ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિનોદ, જમ્મુ કાશ્મીરના પંપોરમાં એક ઇન્સ્ટિટ્યૂટમાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે। સમગ્ર ઘટનાનો ચિતાર આપશો। પહેલી સવારે શ્રીનગરના પંપોરમાં એક JKEDI નામની સંસ્થા છે, જે સરકારી સંસ્થા છે, તેના મકાનમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની વાત સામે હતી। અત્યારે જે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે તે પ્રમાણે 2 થી વધુ આતંકીઓ આ બિલ્ડિંગમાં ઘૂસ્યા હોવાની આશંકા છે અને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી, આજુબાજુના વિસ્તારને ખાલી કરાવી પોલીસે સેના દ્વારા અને સુરક્ષા બળો દ્વારા આતંકવાદીઓને જેર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। સમગ્ર આતંકીઓ અને પોલીસ વચ્ચે અત્યારે ફાયરિંગ ચાલી રહી છે। તેમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે જે ફાયરિંગ ચાલી રહી છે તેમાં એક સેનાના જવાન ઘાયલ હોવાના પણ સમાચાર આવી રહ્યા છે। સમગ્ર જે આરામશાળા ફાયરિંગ થઈ રહ્યા છે તે દરમિયાન બિલ્ડિંગમાં આગ લાગી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। જગદીશ, અહીં જો મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસોથી સેનાના સ્ટેશનો છે તેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। એ સિવાય સરકારી ઇમારતોને નિશાન બનાવવામાં આતંકવાદીઓ દ્વારા વારંવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। સેના તેનો જવાબ પણ આપી રહી છે, પરંતુ અહીં જે સવાલ છે તે આતંકવાદીઓ ઘુસાવી રહ્યા છે પાકિસ્તાનમાંથી, તેના તરફથી આતંકવાદના નામમાં કોઈ કાર્યવાહી નથી થતી, તે મોટો સવાલ છે। જી વિનોદ, આભાર સમગ્ર માહિતી બદલ। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે જમ્મુથી અમારા संवाददाता रजनीश परिहा, જે આ વિશે વધુ માહિતી આપશે। रजनीश, श्रीनगर के एंटरप्रेन्योर डेवलपमेंट इंस्टीट्यूट में जो मुठभेड़ हुई है और गोलियां की आवाज सुनने मिली है, क्या ज्यादा जानकारी, और ये भी जानना चाहेंगे कि पंपोर में कौन से इलाके से ये आतंकवादी आए और आए हैं तो कितने हैं? पंपोर का इलाका है और बड़ा सेंसिटिव इलाका है और पूरे इलाके को सुरक्षा बलों ने घेर के रखा हुआ है। वहां पे EDI एक बिल्डिंग है जिसमें आग लगी हुई है और 2 आतंकियों का छिपने का वहां पे बताया जा रहा है सूत्रों के हवाले से। लेकिन वहां पे हमारा एक जवान जो है वो घायल हो गया है, लेकिन गोलियों की आवाज जो रुक रुक के चल रही है, इसका मतलब ये है कि 2 से ज्यादा भी हो सकते हैं आतंकी। लेकिन ये है कि आग लगी हुई है तो पूरे एरिया को जो है वो घेर के रखा हुआ है सुरक्षा बलों ने। जगदीश जी, रजनीश, अभी की क्या स्थिति है वो बताएं। हाँ जगदीश, अभी स्थिति ये है कि गोलीबारी चल रही है रुक रुक के, और उस साइड से भी चल रही है और इस साइड से भी चल रही है। और जो नेशनल हाईवे है जम्मू कश्मीर का, उसको बिल्कुल बंद करके रखा हुआ है और लोगों में एक दहशत फैली हुई है। जिस तरह से EDI बिल्डिंग में आग लगी हुई है, उससे ये लगता है कि नुकसान काफी हुआ होगा। जी, शुक्रिया जानकारी के लिए। जम्मू काश्मीरना श्रीनगરમાં એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે આવેલું છે ત્યાં આ બિલ્ડિંગમાં ગોળીઓ વરસાવવામાં આવી હતી। પંપોરમાં 8 મહિનામાં આ બીજો આતંકી હુમલો થયો છે। પ્રથમ જે થયો તો 10 ઓક્ટોબર 2016 અને ત્યાર પહેલા જે થયો તો 22/2/2016। આ 2 હુમલા પંપોરમાં થયા છે। સરહદી વિસ્તારની નજીકનો આ ઇલાકો ગણવામાં આવે છે, જ્યાં લાઇન ઓફ કંટ્રોલ તેનાથી ખૂબ જ ઓછા અંતરમાં છે અને આતંકવાદી દહેશત, આતંકવાદી પ્રવૃત્તિ, આતંકવાદી એક્ટિવિટી આ વિસ્તારથી આગળ વધતી હોય છે। ત્યારે અહીં સુરક્ષાને લઈને ચોક્કસ એવું કહી શકાય કે આર્મી, સેના કેમ્પ, એરફોર્સમાં ક્યાંક છીંડા છે।